મહત્વના સમાચાર ગાંધીનગર તરફથી ગાંધીનગરના દહેગામમાં સાંસદ અને પશુપાલકો વચ્ચે બેઠક મળી છે। ડેરી વિવાદને લઈને દહેગામ એપીએમસીમાં બેઠક ચાલી રહી છે। બેઠકમાં ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ પણ હાજર રહ્યા છે। પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ સહિતના હોદ્દેદારો પણ હાજર રહ્યા છે। વિરોધ કરતા પશુપાલકો બેઠકમાં હાજર નથી રહ્યા। 95 મંડળીના પશુપાલકોની જે બનેલી 19 સભ્યની કમિટી છે તે બેઠકમાં ગેરહાજર રહી છે। વિરોધ કરતા પશુપાલકોની અટકાયત પોલીસે કરી હતી। સ્ટેશન તેમને લઈ જવામાં આવ્યા હતા અને ખેડૂતોના પ્રદર્શનને લઈને સાંસદ હસમુખ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાઈ ગયા છે। હિરેન, જે રીતે પશુપાલકોની અને સાંસદની બેઠક મળી હતી જેમાં પશુપાલકો કેટલાક ગેરહાજર રહ્યા છે અને જે હાજર રહ્યા છે તેમણે વિરોધ નોંધાવ્યો છે, શું વધુ વિગતો? जो शिवांगी सांसद हसमुख पटेलની અધ્યક્ષતામાં અત્યારે બેઠક મળી રહી છે। દહેગામના એપીએમસી માર્કેટની અંદર પશુપાલકો સાથે આ બેઠક યોજાઈ રહી છે। સીધા દ્રશ્યો આપને દર્શાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી પ્રદીપસિંહ। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે બેઠક પશુપાલકોની ચાલી રહી છે। વિરોધ જે ચાલી રહ્યો છે એ વિરોધને ખાળવાના પ્રયાસો અત્યારે કરવામાં આવી રહ્યા છે। આપ દ્રશ્ય સીધા દેખાડવાનો પ્રયાસ કરીશું। આ પશુપાલકોની બેઠક જે ચાલી રહી છે, હસમુખ પટેલ જે આ વિરોધ ચાલી રહ્યો છે તેને ખાળવાના અથવા તો તેમાં હવે સક્રિય કોઈ હકારાત્મક નિર્ણય આવે તેને લઈ અને આ બેઠક યોજવામાં આવી છે। જોકે મહત્વનું એ છે કે જે પશુપાલકોએ સમિતિ બનાવી છે, 95 જેટલી મંડળીઓના 19 જેટલા પશુપાલકોની એક સમિતિ બની છે। એ સમિતિ દ્વારા એના સભ્યો દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો હતો અને તેમની અટકાયત કરવામાં આવી હતી, જેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે। આ સિવાયના અનેક પશુપાલકો અહીંયા છે કે જે સાંસદ હસમુખ પટેલને સમગ્ર માહિતીથી માહિતગાર કરી રહ્યા છે। આ જે વિષય ઊભો થયો છે, જે વિરોધ થયો છે, એ ઉત્તમ ડેરી અને મધુર ડેરીને લઈ અને ઊભો થયો છે। કારણ કે ઉત્તમ ડેરી કે જેમણે મોટાભાગની આ મંડળીઓ પાસેથી દૂધ ખરીદવાનું બંધ કરી દીધું હતું, તેની જગ્યાએ મંડળીની પેરેલલ ખાનગી વ્યક્તિઓ આ દૂધ ખરીદતા હતા। જો કે ઓક્ટોબર 2025થી મોટાભાગના ગામોની અંદર મધુર ડેરીએ આ દૂધ સ્વીકારવાનું શરૂ કર્યું હતું અને 10મી તારીખે 10 માર્ચ 2026ના રોજ આ દૂધ લેવાનું મધુર ડેરીએ બંધ કર્યું છે। પશુપાલકોનું કહેવું એ છે કે ઉત્તમ ડેરીના કહેવાથી મધુર ડેરીએ આ દૂધ લેવાનું બંધ કર્યું છે। મધુર ડેરીની અંદર જો પશુપાલકો દૂધ આપે છે તો તેમને કિલો ફેટે ₹60 જેટલો ફાયદો થાય છે। ઉત્તમ ડેરીએ જે ડેરીઓ બંધ કરી થોડા સમય પહેલાં એમના જે બાકી રહેતા નાણાં હતા એ પણ ચૂકવ્યા નથી અને એ આંકડો પણ કરોડોમાં જાય છે। આનાથી ઉપરાંત એક વાત એ પણ છે કે ઉત્તમ ડેરી જ્યારે ગામની ડેરીનું એટલે કે મંડળીનું બિલ બને છે ત્યારે એમાં બિલમાં 1% રકમ એ બચતના નામે કાપી લે છે અને 7 વર્ષ બાદ આ બચત એ મંડળીને પાછી આપે છે, પરંતુ એના ઉપરનું વ્યાજ એ ઉત્તમ ડેરી આપતી નથી, જેને લઈને પણ આ વિરોધ ચાલી રહ્યો છે। પશુપાલકોનું કહેવું છે દહેગામ એ ગાંધીનગર જિલ્લામાં આવેલું છે, તમામને મધુર ડેરીમાં દૂધ ભરાવવું છે તો મધુર ડેરી જ દૂધ ભરાવે। ઉત્તમ ડેરી કોઈ પણ પ્રકારનું દબાણ ન કરે અને જે પ્રકારેની વ્યવસ્થા અન્ય સહકારી મંડળીમાં છે એ પ્રકારેની સહકારી વ્યવસ્થા પણ ઊભી કરે। આ જે દૂધ ઉત્પાદકો છે તે મધુર ડેરી સાથે રહેવા માગે છે, પરંતુ કોઈ પરિબળ એ દબાણ કરી રહ્યું છે, જેના કારણે મધુર ડેરી આ દૂધ નથી લેતી। ચોક્કસ હિરેન, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર। હું દિલ્હી પાર્લામેન્ટમાં હતો ત્યારે અહીંના અમારા લોકપ્રિય ધારાસભ્ય બલરાજસિંહે આ વિષય મારા ધ્યાનમાં મૂક્યો હતો અને મેં એમને કહ્યું હતું કે રવિવારે હું દહેગામ આવું છું। દૂધ ઉત્પાદક મિત્રોને આપણે એક જગ્યાએ મળીએ છીએ અને ત્યારે જ અમે દૂધ ઉત્પાદક મિત્રો સાથે એપીએમસી ખાતે એક મિટિંગનું આયોજન કર્યું છે। અમે એમની સમસ્યાને ઊંડાણપૂર્વક સમજીશું અને જનપ્રતિનિધિ હોવાના નાતે ધારાસભ્યશ્રીને હું બંને રાજ્ય સરકારમાં એ પ્રશ્નનો નિકાલ આવે તે માટે ગંભીરતાથી રજૂઆત કરીશું। સાહેબ, એ લોકો તમને મળવા આવ્યા હતા અને એમને ડિટેઇન કરવામાં આવ્યા છે। એ લોકો એવું કહે છે કે અમને મળવા બોલાયા છે અને બીજી બાજુ પોલીસે ડિટેઇન કર્યા છે, શું કહેશો? એ મારા ધ્યાનમાં નથી। હું અત્યારે એમને મળ્યા વગર દહેગામ છોડવાનો નથી।
અત્યારે અમારી ચાલતી મુહિમ કે જે પશુપાલક આંદોલન ખેડૂત આંદોલન કે જે અમારા દૂધના પોષણક્ષમ ભાવ માટે અમને ફરજ પાડવામાં આવે છે કે તમે ઉત્તમ ડેરીમાં દૂધ આપો. જ્યારે અમારો સંઘ લાગે છે મધુર, અમે મધુરમાં દૂધ આપવા માગીએ છીએ, તો ઉપર સત્તાધીશોના દબાણથી અમને એવી ફરજ પાડવામાં આવે છે. સત્તાધીશોના દબાણના કારણે અમે કંઈ કરી શકતા નથી. અત્યારની હાલ ચાલતી ભાજપ સરકાર કે જે ગવર્મેન્ટના કારણે ગવર્મેન્ટના ગુંડાઓ મોહન ભરવાડ ચોખ્ખા શબ્દમાં જ કહે કે એના જેવો તાનાશાહ કે જે ગવર્મેન્ટ ઉપર પ્રેશર કરીને ગવર્મેન્ટને ફરજ પાડે છે કે ભાઈ દહેગામ તાલુકાના પશુપાલકો ઉત્તમ ડેરીમાં દૂધ આપે, અને અમારા કોઈ પશુપાલક ઉત્તમ ડેરીમાં દૂધ આપવા માગતા નથી, કારણ કે એ લોકોએ અત્યાર સુધી અમારું લોહી ચૂસી ખાધું છે અને અમે કોઈ પણ સંજોગોમાં આ વસ્તુનો કોમ્પ્રોમાઇઝ કરવા માગતા નથી. તો આ માટેની રજૂઆત કરવા માટે અમે અત્યારે સંસદ સભ્યશ્રી સભામાં આવવા માટે આવેલા. તો અમારા કાર્યકરો કે અમારા હાથે જે જોડાયેલા ખેડૂતો પશુપાલકો કે જે ગામડે ગામડેથી આવ્યા છે એમને પોલીસ પકડીને ડિટેન કરીને બેસાડી દેવાનું ચાલુ કરી દીધું છે. હું પશુપાલક હિત માટે જ આવ્યો હતો, એમાં કંઈ નહીં, અમે કોઈ તોડફોડ કશું કર્યું નથી, પણ બહારથી અમને પોલીસવાળાએ અટકાયત કરી છે અને દૂરથી જોવા પણ નહીં દેતા. તો આ અમને કોઈ પણ જગ્યાએ ઊભો રહેવાનો, આ દેશમાં સ્વતંત્રતા છે તો અમને ઊભો રહેવાનો હક છે.